ઓકે, આઈ સ્ટાર્ટ ઓથેલોઝ સમરી. એક્ટ 1 આપણે એક્ટ 1 થી જોઈએ છીએ. એ યાદ રાખવાનું કે એક્ટ 1 માં સ્ટોરી બિગિન ક્યાંથી થાય છે અને એક્ટ 1 નું એન્ડિંગ ક્યાં થાય છે. એટલે કે સ્ટોરીને કટ ટુ કટ બરાબર આપણે એનું બિગિનિંગ અને એન્ડિંગ એક્ટ વાઇઝ યાદ રાખવું પડશે. એટલે દરેક જગ્યાએ લખી જ રાખવાનું કે એક્ટ 1 ની અંદર સ્ટોરી અહીંથી શરૂ થાય છે અને એ અહીં પૂરું થાય છે, ત્યાર પછી જ એક્ટ 2 માં જાય છે. આ ખાસ પોઈન્ટ્સ યાદ રાખવાના. એટલે ભૂલી ના જવાય આપણાથી કે એક્ટ 1 માં કેટલું છે, એક્ટ 2 માં કેટલું છે અને એક્ટ 3 માં કેટલું છે. ઓકે, ઓથેલો begins in the city of Venice at night. રાત્રિનો સમય બતાવ્યો છે. એટલે સેટિંગ જેને કહીએ છીએ આપણે ઇંગ્લિશ લિટરેચરમાં, સેટિંગમાં પ્લેસ અને ટાઈમ બતાવ્યો હોય છે, બરાબર. તો આપણને જે સેટિંગ આપ્યું છે તે આ છે કે વેનિસ શહેર છે અને રાત્રિનો સમય બતાવેલો છે અને ત્યાંથી આપણા ઓથેલોની સ્ટોરી સ્ટાર્ટ થાય છે. Iago, an ensign in the Venetian army. Iago નામનું એક કેરેક્ટર છે કે જે વિલેનનો રોલ ભજવે છે. તે વેનિશિયન આર્મીમાં, એટલે કે વેનિસમાં એક આર્મી છે અને એ આર્મીની જ આ સ્ટોરી પણ છે. તો વેનિશિયન આર્મીમાં એક એન્સાઇન છે, એટલે કે એ પ્રકારે એને એક પદ આપવામાં આવ્યું છે. ઇઝ બીટર. બીટર એટલે થોડી કડવાશ અનુભવે છે. અહીં બેટર શબ્દ નથી બલકે બીટર શબ્દ છે, તે ધ્યાન આપવું. ઇઝ બીટર about being passed over for lieutenant in favor of Cassio. એ કેમ કડવાહટ અનુભવે છે? કારણ કે લેફ્ટનન્ટ નું જે પદ આવે તે પદ એના પરથી પસાર થઈ ગયું છે અને એ કેસ્યોને મળી ગયું છે. એટલે કે એને લેફ્ટનન્ટ બનાવવામાં નથી આવ્યો અને કેસ્યોને લેફ્ટનન્ટ બનાવી દેવામાં આવ્યો છે. Iago tells Rodrigo that he serves Othello, the Moor who is the army's general, only in order to serve himself. Iago Rodrigo ને શું કહે છે કે તે ઓથેલો, અને ઓથેલો પણ કોણ છે? તો મૂર, who is army's general. એક મૂર છે. મૂર that means હબસી, કાળા હોવું. હબસી લોકોને એવું કહેવાય છે કે તે લોકો કાળા કલર ધરાવતા હોય છે અને બાય સ્કિન પણ તેમને ઓપરેશનમાં રાખવામાં આવતા હોય છે, એવી હિસ્ટ્રીમાં બધું આવ્યું છે. પણ અહીં એ પ્રકારનો છે, એક મૂર છે કે જે આર્મીનો જનરલ છે અને તે છે ઓથેલો. તો ઇયાગો શું જણાવે છે રોડ્રિગો નામના કેરેક્ટરને કે ઓથેલો કે જે મૂર છે, કે જે આર્મીનો જનરલ છે, ચીફ છે, તેનું કામ ઇયાગો એટલા માટે કરે છે કે જેથી તે રોડ્રિગોને કંઈક કામ આવે. I repeat, Iago tells Rodrigo that he serves Othello, the Moor who is the army's general, only in order to serve himself. સાદી ભાષામાં કહું તો રોડ્રિગો, હું તારું કામ કરવા માટે ઓથેલોનું કામ કરું છું, એમ કહે છે. એટલે આપણે એની સાયકોલોજી સમજી શકીએ કે શરૂઆતમાં એને મનોમન એવું હશે કે હું જ લેફ્ટનન્ટ તો બનીશ, અને એને લેફ્ટનન્ટ બનાવવામાં નથી આવ્યો, તેથી એની માનસિકતા ઉપર અસર થઈ છે. એટલે આપોઆપ જ બોલી ઉઠે છે કે ભાઈ રોડ્રિગો, હું તો છે ને એકચ્યુઅલી તારા માટે કામ કરું છું આ ઓથેલોનું. એ રીતે આપણે સમજવાનું છે. એની સાયકોલોજી પર આ અસર થઈ છે જ્યારે એને એ પદ આપવામાં નથી આવ્યું. એક પ્રકારનું પ્રમોશન સમજીએ કે આર્મીમાં એ છે તો ખરો જ સોલ્જર, પણ એને પ્રમોશન આપવામાં નથી આવ્યું. અને આ પ્રમોશન કોણે આપ્યું છે? ઓથેલોએ આપ્યું છે અને તે કેસ્યોને આપ્યું છે. Iago knows that Desdemona, the daughter of nobleman Brabantio, ઇયાગો એ જાણે છે કે ડેસ્ટિમોના નામની એક છોકરી કે જે બ્રબન્સીઓની છોકરી છે. બ્રબન્સીઓ નામનો પણ એક બીજો સજ્જન માણસ છે. એટલે કે અહીં નોબલમેન એટલે સજ્જન તો ના કહી શકાય, પણ ઓલ્ડ મેન કહી શકાય. આપણે ઓલ્ડ મેન ને જેન્ટલમેન વગેરે કહેતા હોઈએ છીએ, તેથી અહીં નોબલમેન ધેટ મીન્સ આપણે જેન્ટલમેન તરીકે લેવાનું છે. તો તેની દીકરી છે ડેસ્ડિમોના. તો ઇયાગો શું જાણે છે કે હેઝ રન ઓફ ટુ મેરી ઓથેલો.
એ જાણે છે કે એ ઓથેલો સાથે મેરેજ કરવા માટે ભાગી ગઈ છે, રન ઓફ. He also knows that Rodrigo lusts after Desdemona. એને ખબર છે કે રોડ્રિગોને ડેસ્ડિમોના બહુ જ ગમે છે. So Iago manipulates him. તેથી ઇયાગો શું કરે છે? એને મેનિપ્યુલેટ્સ કરે છે, એની કાન ભંભેરણી કરે છે. કોની? રોડ્રિગોની. into alerting Venice. એને એલર્ટ કરે છે. Iago's duplicity arises even in the first scene. તો આ જે સીન છે તેમાં ઇયાગો એક ડુપ્લિકેટ મેન છે, ડબલ સ્ટાન્ડર્ડ માણસ છે એવી એની છાપ અહીં છતી થઈ જ જાય છે આ ફર્સ્ટ સીનમાં જ. કેમ? કારણ કે જેવો એને લેફ્ટનન્ટ બનાવવામાં નથી આવ્યો તેઓ તરત જ એ રોડ્રિગોને કંઈક કહેવા માંગે છે કે ભાઈ હું તો ક્યાં ઓથેલો માટે કામ કરું છું, હું તો તારા માટે કામ કરું છું અને તું વેનિસમાં આ બધા સમાચાર ફેલાવવાની કોશિશ કરી દે કે ભાઈ ડેસ્ડિમોના આ રીતે ભાગી ગઈ છે તો હું તારા માટે કંઈક પણ કરીશ વગેરે. તો એવુંમાં જ એની છાપ છતી થઈ જ જતી હોય છે કે ડબલ સ્ટાન્ડર્ડ નેચર વાળો છે અને ડુપ્લિકેટ માણસ છે. એટલે ફર્સ્ટ સીનમાં જ આપણને શેક્સપિયરે આ રીતે બતાવી દીધું છે, બરાબર. લર્નિંગ ઓફ હિઝ ડોટર્સ ઇલોપમેન્ટ, Brabantio panics and calls for people to try and find Desdemona. જેવા એને સમાચાર મળે છે એની ડોટરના ઇલોપમેન્ટના, હું અહીં એક બાબત ખાસ સજેસ્ટ કરીશ કે કેટલાક શબ્દો અહીં જે આવે છે જેમ કે લેફ્ટનન્ટની સ્પેલિંગ LIEUTENANT આ જાણી રાખવા જેવું છે. પછી એટલે કે વોકેબ્યુલરી તમારે આ સમરીમાંથી ભેગી કરવાની છે જેથી કરીને રાઇટિંગ પ્રેક્ટિસ થાય. અહીં ઇલોપમેન્ટ એટલે કોઈકની સાથે ભાગી જવું, લેડી એન્ડ જેન્ટ્સનું એકબીજા સાથે ભાગી જવું, ધેટ મીન્સ ઇલોપમેન્ટ, બરાબર. તો લર્નિંગ ઓફ હિઝ ડોટર્સ ઇલોપમેન્ટ, બ્રબાન્સિયો એ જાણીને પેનિક થઈ જાય છે, ગુસ્સામાં આવી જાય છે અને સામે જો કોઈ આવે તો તેને એ ગોળીએ ધરબી દેશે એટલો ગુસ્સામાં આવી જાય છે, ધેટ મીન્સ પેનિક થવું. એન્ડ કોલ્સ ફોર પીપલ, લોકોને એ બોલાવી દે છે, એના જે સોલ્જર્સ હશે વગેરેને બોલાવી દે છે ટુ ટ્રાય એન્ડ ફાઇન્ડ ડેસ્ડિમોના, અને શોધી કાઢવા માટે ઓર્ડર કરે છે કે મારી દીકરી ડેસ્ડિમોનાને ગમે ત્યાંથી પણ શોધી લાવો. ઇયાગો જોઇન્સ ઓથેલો. હવે આવું બધું એ રોડ્રિગો સાથે પણ વાત કરતો હોય છે અને પાછો ઓથેલો સાથે પણ એ રહેતો જ હોય છે. Iago joins Othello and tells him about Rodrigo's betrayal of the news of his marriage to Brabantio. હવે એક જ મિનિટ. Iago joins Othello and tells him about Rodrigo's betrayal of the news of his marriage to Brabantio. અહીં એક વર્ડની મિસ્ટેક થઈ છે, એકચ્યુઅલી અહીં બ્રબન્સિયો નહીં આવશે પણ ડેસ્ડિમોના આવશે. આ હું પછી ક્લિયર કરું છું, બરાબર. અહીં હાઇલાઇટ કરી રાખું છું. પણ મીનિંગ શું છે આનો કે ઇયાગો શું કરે છે કે ઓથેલો સાથે જ રહે છે પાછો અને હંમેશા એના તરફ એની બધી વાતો એ જાણતો પણ રહે છે અને ઓથેલોને પાછું મીઠું મીઠું બોલીને એમ પણ કહે છે કે રોડ્રિગો તને વફાદાર નથી રહ્યો અને ડેસ્ડિમોના સાથે જે તારા મેરેજ થયા છે તે સાંભળીને એ દગાબાજ બની ગયો છે. આવા બીજા સમાચાર ઇયાગો ઓથેલોને પણ આપે છે, ધેટ મીન્સ કે ખોટા સમાચાર પણ એ આપે છે. કેસિયો કમ્સ એટ લાસ્ટ. સીનના અંતમાં કેસિયો આવે છે કે જેને લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યો છે, એઝ ડુ રોડ્રિગો એન્ડ બ્રબન્સિયો. અને એવી જ રીતે રોડ્રિગો પણ હાજર થાય છે, બ્રબન્સિયો પણ હાજર થાય છે. બ્રબન્સિયો કોણ છે? ડેસ્ડિમોનાના ફાધર. બ્રબન્સિયો ઇઝ વેરી એંગ્રી, એ બહુ ગુસ્સામાં છે. સ્વેરિંગ ટુ ધ મેન એસેમ્બલ્ડ ધેટ ઓથેલો મસ્ટ હેવ બીવીચ્ડ હિઝ ડોટર. એ બધાને એવું જાહેર કરે છે કે ઓથેલોએ એની દીકરીને કંઈક વશીકરણ કર્યું હોય એમ તેને લાગે છે. બીવીચ એટલે કે વશીકરણ કરવું, BEWITCHED એમ લખ્યું છે, અહીં હાઇલાઇટ કરું છું આ બીવીચ, બરાબર. તો એ એવું માને છે
કારણ કે એક તો આ જે સ્ટોરી છે તેમાં આપણે પહેલા જોયું કે મૂર વગેરે જેવા કેરેક્ટર્સ ને બતાવેલા છે, હપ્સી જેવા કેરેક્ટર્સ બતાવેલા છે. તો એ લોકોમાં આવું કાલા જાદુ કે વશીકરણ કે એ પ્રકારનું બધું હોય જ છે. જેમ આપણે ત્યાં પણ પછાત જ્ઞાતિઓમાં આવા થીમ્સ ચાલતા હોય છે, તેમ એ લોકોમાં પણ એ પ્રકારના થીમ્સ બતાવેલા છે. એટલે શેક્સપિયરે એ પ્રકારે બતાવ્યું છે કે બ્રેબેન્સીઓ જાણે કે એમ કહે છે કે આ મૂર કે જે ઓથેલો છે તેણે મારી દીકરી ઉપર વશીકરણ કર્યું હોય એમ લાગે છે. એટલે એ માનવા તૈયાર નથી કે ડેસ્ડિમોના ખુદ પણ એમાં ઇન્વોલ્વ હોય, એને જાણે કે ભગાડી લઈ જવામાં આવી હોય એવું જ છે એના ફાધરને. બ્રબન્સિયોઝ ગ્રીવાન્સ ઇઝ ડિનાઇડ, પણ એ જેટલો પણ દુખી છે ને એ ખરેખર એને ના પાડી દેવામાં આવે છે કે એ દુઃખ તમારું ખોટું છે. એવું નથી કે ડેસ્ડિમોનાનું ને કોઈ બીવીચ કરવામાં આવી હોય, બલકે એ તો જાતે ગઈ છે. એન્ડ ડેસ્ડિમોના વિલ ઇન્ડીડ સ્ટે વિથ ઓથેલો, અને એ પણ નક્કી થઈ ગયું છે કે ડેસ્ડિમોના એ ઓથેલો સાથે જ રહેશે. જેમ કે આપણે ગઈકાલે સ્ટોરીમાં જોયું હતું કે આ લોકોએ બધાએ એક બીજા નોબલમેન પાસે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ઓથેલો અને ડેસ્ડિમોનાને પૂછવામાં આવ્યું હતું, તો ડેસ્ડિમોનાને કહ્યું પણ હતું કે એ ઓથેલો સાથે જ રહેશે. However, Othello is called away to Cyprus. છેલ્લે ઓથેલોને સિપ્રસ બોલાવવામાં આવે છે ટુ ડિફેન્ડ ઇટ. આ બધું વિશે પોતાના ડિફેન્સમાં અગર કંઈક કહી શકતો હોય તો તે પ્રમાણે. અને ક્યાંથી બોલાવવામાં આવે છે, એટલે કે ઓથેલો તે સમયે ક્યાં હોય છે અને ક્યાં બોલાવવામાં આવે છે? ઇટ ફ્રોમ એન ઇન્વેઝન ઓફ તુર્ક્સ. એ તુર્ક્સે જે બળવો પોકાર્યો હતો ત્યાં હતો અને ત્યાંથી એને સિપ્રસ બોલાવી લેવામાં આવે છે. અને ત્યાં એને જવાબ આપવાનો રહેશે કે આવું કેમ થવા પામ્યું, કે ડેસ્ડિમોનાને લઈને એ કેમ ભાગી ગયો. Iago assures an upset Rodrigo that the match between Othello and Desdemona will not last long. ઇયાગો બીજી બાજુ પાછો રોડ્રિગોને મળે છે અને ખાતરી આપે છે કે એ લોકોનું જે મેચ છે ઓથેલો એન્ડ ડેસ્ડિમોનાનું એ બહુ લાંબુ ચાલશે નહીં. And at any time, અને કોઈ પણ સમયે ડેસ્ડિમોના could come rushing to him. ડેસ્ડિમોના તારી પાસે આવી જ જશે એમ રોડ્રિગોને જણાવી રાખે છે. ઇયાગો decides to break up the couple. ઇયાગો મનોમન મગજમાં નક્કી કરે છે કે આ કપલને તોડી જ નાખશે, using Rodrigo as his pawn. અને કેવી રીતે તોડી નાખશે? એક પ્યાદું બનાવશે રોડ્રિગોને અને એનો એ ઉપયોગ કરશે એ પ્યાદાનો. પોન એટલે પ્યાદું બનાવવું, રોડ્રિગોને પોતાના હાથનું પ્યાદું બનાવવું. તો એવી રીતે આ જે કપલ છે ડેસ્ડિમોના અને ઓથેલોનું, એમને તોડી નાખશે અને રોડ્રિગોને ડેસ્ડિમોના આપશે. આ રીતનું એની એક ચાલ હોય છે અને એવી રીતે રોડ્રિગોને સમજાવી રાખે છે. તો ત્યાં સુધી ફર્સ્ટ એક્ટ છે કે રોડ્રિગોને એ પોતાનું પ્યાદું બનાવે છે ઇયાગો, ત્યાં સુધી બરાબર. રોડ્રિગોને ટ્રસ્ટ છે ઇયાગોની અંદર, એટલે રોડ્રિગો અહીં પેસિવ જેવો લાગે છે આ સીનની અંદર, આ એક્ટની અંદર, પણ ઇયાગો વધારે એક્ટિવ લાગે છે આમાં. તો એ એક્ટ 1 ની સમરી થઈ, સ્ટોરી સ્ટાર્ટ ક્યાંથી થઈ અને એન્ડ ક્યાં થાય છે તે ખાસ ધ્યાન આપવાનું. હવે આપણે જઈએ એક્ટ 2 તરફ. A terrible storm strikes Cyprus. બહુ તોફાન આવે છે સિપ્રસમાં. And the Turkish fleet is broken apart by the storm. અને થયું એવું કે સિપ્રસની અંદર જે તુર્કીશ લોકોનો જે કાફલો હતો તે તૂટી જાય છે, લોકો ઘણા બધા મરી જાય છે, તેમના સૈનિકોને એ તોફાન નડી જાય છે. While Othello is still at sea. છતાં ઓથેલો હજી પણ જીવિત છે અને તેનું સૈન્ય પણ હજી જીવિત છે અને તે દરિયામાં જહાજમાં છે. કેસ્યો arrives, અને કેસ્યો આવે છે. Iago, Desdemona and Emilia follow in another ship. જ્યારે ઇયાગો, ડેસ્ડિમોના અને ઇમિલિયા, આ બંને ફ્રેન્ડ છે ડેસ્ડિમોના અને ઇમિલિયા. એમિલિયા એ ઇયાગોની વાઈફ છે. તો બે લેડી અને ઇયાગો પોતે એ લોકો બીજા શિપમાં ત્યાં આવે છે, કારણ કે આ બધા યુદ્ધમાં જ ગયેલા હોય છે, બધા આર્મી મેન છે અને તેમની સાથે તેમની પોતપોતાની વાઈફ છે. ઇયાગો એન્ડ ડેસ્ડિમોના
enter into an argument about Iago's low opinion of women. એવું પણ બતાવવામાં આવે છે કે એ લોકો જે શિપમાં હશે ત્યાં કેટલીક વખત ઇયાગો અને ડેસ્ડિમોના વચ્ચે આર્ગ્યુમેન્ટ પણ થતી રહે છે અને આર્ગ્યુમેન્ટ પણ કેવી લો ઓપિનિયન ઓફ વિમેન ઇયાગોઝ લો ઓપિનિયન ઓફ વિમેન ધેટ મીન્સ એ સેન્ટેન્સ આપણને એમ પણ બતાવે છે કે ઇયાગો જે હોય છે તે વિમેનના વિષયમાં બહુ નિમ્ન સ્તરના વિચારો ધરાવે છે જે રિમાર્ક્સ ડેસ્ડિમોના દ્વારા થાય છે તો એ જ બાબતમાં એ ઇયાગો સાથે આર્ગ્યુમેન્ટમાં પણ પડે છે ઓથેલો અરાઇવ્સ એટ લાસ્ટ ત્યાં અંતમાં ઓથેલો આવી પહોંચે છે એન્ડ ઇઝ વેરી ગ્લેડ ટુ સી ડેસ્ડિમોના અને એ ડેસ્ડિમોનાને જોઈને ખુશ થઈ જાય છે સોરી ઓથેલો ઇયાગો સ્પીક્સ ટુ રોડ્રિગો હવે ઇયાગો જે છે તે રોડ્રિગો સાથે વાત કરે છે કન્વિન્સિંગ હિમ ધેટ એટલે કે આજે આ તો ફક્ત સમરી છે બરાબર સિનિયર્સ બદલાતા હોય એ આપણને ખબર પડી જવી જોઈએ કે ઘડીકમાં ડેસ્ડિમોના ઓથેલો સાથે કોઈ આર્ગ્યુમેન્ટ કરે છે ઘડીકમાં ઓથેલો શિપના ડેશ પર આવે છે ડેસ્ડિમોનાને જુએ છે વગેરે ત્યાર પછી જે બીજું પાછું આવે એ બધા સીન બદલાતા રહે છે એમ તો હવે આ બીજું એક સીન ઇયાગો સ્પીક્સ ટુ રોડ્રિગો convincing him that Desdemona will stray from Othello as she has already done with Cassio. ઇયાગો રોડ્રિગોની સાથે વાત કરે છે અને ખાતરી આપે છે કે ડેસ્ડિમોના જે છે તે ઓથેલોને છૂટો કરી દેશે એને એકલો પાડી દેશે as she has already done with Cassio અને એ વાક્ય ઉમેરે છે પાછું આ વાક્યથી આપણે એમ સમજી જવાની કોઈ જરૂર નથી કે ડેસ્ડિમોનાએ કેશિયો સાથે પણ અગાઉ એવું કર્યું હોય બલકે ઇયાગો પોતાની વાત બહુ સ્માર્ટ રીતે કરે છે અને એ વાક્ય ઉમેરે છે કે એઝ શી હેઝ ઓલરેડી ડન વિથ કેશિયો એણે કેશિયો સાથે પણ એમ જ કર્યું છે બિલકુલ એવી જ રીતે તે ઓથેલોને પણ એકલો પાડી દેશે હી કન્વિન્સિસ રોડ્રિગો ટુ અટેક કેશિયો ધેટ નાઇટ એ કન્વિન્સ કરે છે રોડ્રિગોને કે આપણે કેશિયો ઉપર રાત્રે અટેક કરીશું એઝ હી પ્લાન્સ ટુ વિઝિટ મિસચીફ ઓન બોથ ઓથેલો એન્ડ કેશિયો અને તે સમયે ઇયાગોનો પ્લાન હોય છે કંઈક તોફાની કરવાનો અને એ બંને પર કરશે ઓથેલો ઉપર પણ અને કેશિયો ઉપર પણ એટલે કે એના મનમાં બહુ જ વિલની ભરાયેલી છે ઓથેલોને પણ છિન્ન ભિન્ન કરી નાખશે અને કેશિયોને પણ એટલે એણે છેલ્લે પોતે રાજ કરવું છે જે પદ ઓથેલોનું છે તે પણ એણે છીનવવું છે જે પદ કેશિયોનું છે તે તો એને ગમ્યું જ નથી તો એ બધાને જાણે કે મારી નાખશે તે પ્રકારનું ષડયંત્ર એ મનોમન કરતો રહે છે એટલે સેકન્ડ એક્ટમાં આપણે સીધા એ ઉપર પણ આવી ગયા છીએ કે કેશિયો સાથે રોડ્રિગોની એ ફાઇટિંગ કરાવવા ઉપર પણ છે while on watch together Iago convinces Cassio to drink knowing he can't hold his liquor ઇયાગો શું કરે છે કે કોઈ ફાઇટ તો કરાવવી જોઈએ ને તો ફાઇટ કરાવવી કેવી રીતે એને ઇયાગોની એક વીકનેસ ખબર છે કે કેશિયોની એક વીકનેસ ખબર છે કે લીકર પીતો નથી લીકર મીન્સ વાઇન આ વોકેબ્યુલરીમાં વધતો જતો એક નવો શબ્દ છે તમારા માટે બરાબર લીકર મીન્સ વાઇન એને ખબર છે કે કેશિયો વાઇન નથી પીતો લીકર નથી પીતો તો એ અગર પી લેશે તો એ કંઈ ને કંઈ તોફાન કરશે ઝઘડો થશે અને એવામાં ને એવામાં એનું કંઈ પણ થઈ શકે છે એટલે એને વધારે લીકર પીવડાવવાની કોશિશ કરે છે તેથી અહીં લખ્યું છે નોઈંગ હી કાન્ટ હોલ્ડ હીઝ લીકર એ જાણે છે કે લીકર પીવામાં વધારે આગળ વધી જશે અને પછી વધારે એ બેહોશ જેવો થઈ જશે તો તેથી ઇયાગો કન્વિન્સિસ કેશિયો ટુ ડ્રિંક એ એને ડ્રિંક પીવા માટે ઉત્તેજિત કરે છે કેશિયોને કોઈ ના પીતું હોય તો પણ તું નથી પી શકતો કે વગેરે વગેરે કરીને એને પીવડાવે છે ઇયાગો સ્ટોક્સ અ ફાઇટ બિટવીન કેશિયો એન્ડ રોડ્રિગો અને એવામાં એ ઉશ્કેરણીજનક રીતે આ બંનેને ઉશ્કેરે છે કેશિયો અને રોડ્રિગો વચ્ચે એ ફાઇટ કરાવડાવી દે છે અને તે પણ ડ્રંકડ હાલતમાં ધ રક્કસ વેક્સ ઓથેલો અને જે બહુ અવાજ આવવા લાગી ગયો આ બંનેનો ફાઇટિંગનો
તે સમયે ઓથેલો જાગી જાય છે કે જે રાત્રે સૂતો હતો. ઇયાગો ફીલ્સ હિમ ઇન, making sure to fictionalize his part in the fight. અને ઇયાગો એની વાતમાં પાછું હામી ભરે છે, ફીલ્સ હિમ ઇન, એને એ રીતે કાન ભંભેણી કરે છે ઓથેલોને કે આ બધું કેશિયોએ કર્યું છે. અને એ ચોક્કસ ખાતરીપૂર્વકનું એને ખાતરી અપાવી દે છે કે આ ફાઇટિંગ કેશિયો દ્વારા જ થઈ છે અને એનો જ એમાં હાથ છે. એકચ્યુઅલી આ ફાઇટિંગ ઇયાગોએ જ કરાવેલી હોય છે, પણ એ એવું સાબિત કરાવી દે છે ઓથેલોના માઇન્ડમાં કે કાશિયોએ જ આ ફાઇટિંગ કરાવી છે. એટલે અમસ્તા જ વાઇન પીવામાં ને પીવામાં બે ફ્રેન્ડ્સની વચ્ચે ખાલી ખોટી જ ફાઇટિંગ કરાવી દે છે અને એવી રીતે એ સાબિત કરે છે કે કેશિયો વગર કામની ફાઇટિંગ કરે છે. Cassio laments that he has lost his reputation along with his rank. તો ઓથેલો ગુસ્સામાં કેશિયોની જે રેન્ક આપેલી હતી, જે પદ આપેલું હતું લેફ્ટનન્ટ તરીકેનું, તે છીનવી લે છે કે હવે હું તને લેફ્ટનન્ટ બનીને રહેવા દઈશ નહીં, કારણ કે મને એવો ભરોસો હતો કે તું લેફ્ટનન્ટ બનીને આવી કોઈ ધમાલ નહીં કરશે પોતાના જ માણસોની અંદર, તું બીજાને સાચવશે એવી મને અપેક્ષા હતી, જેના બદલે તું તો પોતાના ગ્રુપમાં જ ફાઇટિંગ કરી રહ્યો છે, તો તને લેફ્ટનન્ટ તરીકેનું પદ શોભે તેમ નથી. એમ થોડા શબ્દો મેણા ટોણા મારીને ઓથેલો એની રેન્ક છીનવી લે છે, એટલે કે એ હવે લેફ્ટનન્ટ રહ્યો નથી કેશિયો. એને એ લામેન્ટ કરવા લાગી જાય છે, આજીજી કરવા માંડી જાય છે કે અરે રે આ શું કરો છો તમે. કેશિયો લામેન્ટ છે, રડે છે, આજીજી કરે છે કે that he has lost his reputation, કે મેં મારી રેપ્યુટેશન ગુમાવી દીધી અને મેં પોતે તો આવું કશું કઈ કર્યું નથી. હા, એને ડ્રિંક પીધું છે એ સ્વીકારે છે, પણ એને પીવડાવવામાં આવ્યું છે, બરાબર, એ પણ એ કહે છે, પણ એનું કોઈ માનતું નથી. Iago tries to convince him that if he talks to Desdemona, maybe he can get her to vouch for him with Othello. બીજી તરફ ઇયાગો કેશિયો સાથે પાછો ડાહ્યો થાય છે. દરેક જગ્યાએ કઈ ને કઈ ઊંધું કરતો જ રહે છે ઇયાગો. તો એ હવે કેશિયો સાથે એકદમ ડાહ્યો થાય છે અને કેશિયોને કન્વિન્સ કરે છે કે ભાઈ તું અગર ડેસ્ડીમોના પાસે જશે અને ડેસ્ડીમોનાને જો તું વાત કરશે કે ઓથેલોએ આમ કર્યું છે, મારું પદ છીનવી લીધું છે, તો કદાચ એઝ અ વાઇફ ડેસ્ડીમોના એના હસબન્ડ ઓથેલોને સમજાવશે અને તને તારું પદ પાછું મળી શકે છે, એમ એ કેશિયોને સમજાવે છે. Iago knows he will be able to turn their friendship against them both. ઇયાગોને બહુ સારી રીતે ખબર છે કે એ શ્યોરલી ઓથેલો અને કેશિયોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી તે જરૂરથી તોડાવશે, કારણ કે જાણી જોઈને કેશિયોને ડેસ્ડીમોના પાસે મોકલવાની કોશિશમાં છે. એ લેડીની એ પણ વીકનેસ જાણે છે કે કોઈ પણ લેડી હોય એને કોઈ પણ આવીને એમ કહી જાય કે તમે જરા આટલી વાત કરજો ને હસબન્ડને, તો એ જરૂર કરશે. તો એમાં બીજી વીકનેસ કોની હોય છે કે હસબન્ડને પછી એ ડાઉટ જતા હોય છે કે આ બીજી વ્યક્તિના માટે આવી સિફારિશ શા માટે કરે છે. આ બધા પ્લાન્સ ઇયાગોના માઇન્ડમાં ચાલતા હોય છે. એટલે એક્ટ 2 અહીં પૂરું થાય છે કે જ્યાં કેશિયોને એ સમજાવે છે કે યુ શુડ ગો ટુ ડેસ્ડીમોના એન્ડ ટેલ એવરીથિંગ. એક્ટ 3 ની સમરી હવે આપણે જોઈએ. Desdemona pleases to do everything she can to persuade her husband to restore Cassio's rank. જ્યારે ડેસ્ડીમોનાને કેશિયો આવું કહેતો ગયો તો ડેસ્ડીમોના એની સામે પ્રોમિસ આપે છે કે અગર આવું થયું હોય તો હું ફરીથી રિસ્ટોર કરાવીશ તારી રેન્ક. જે તું લેફ્ટનન્ટ હતો તે તું ફરીથી બની જશે, હું મારા હસબન્ડને જરૂર સમજાવીશ, એવું એને પ્રોમિસ આપે છે. તો એ તો એકદમ સિમ્પલ બાબત હતી. ડેસ્ડીમોનાને તો કેશિયો વિશે કશી કઈ ખબર નથી, પણ કેશિયો થોડો એમ હ્યુમરસ કાઇન્ડ ઓફ ફેલો અને એકદમ ઇનોસન્ટ ફેલો હતો, તો હા, એ એની સાથે બોલતો રહેતો હતો
અને કેશિયોને તો એવી કશી ખબર ના હતી કે કેસ ક્યાંનો ક્યાં વધી જશે. તો બિલકુલ નિર્દોષ કેરેક્ટર્સમાં પણ જેલસીનું ઇસ્યુ ઊભું કરાવવામાં ઇયાગો આગળ છે. Cassio leaves just as Othello enters. જેવો ઓથેલો એન્ટર થાય છે, કેશિયો એના મહેલમાંથી જતો રહે છે, because he does not wish for a confrontation. જતો કેમ રહે છે? કોઈને એમ થાય કે હું આવ્યો ને કેમ જતો રહ્યો, અહીં પણ શંકાના બીજ રોપાય, પણ એ ફક્ત એટલા માટે જતો રહે છે કે અમારી વચ્ચે ફાઇટિંગ ના થઈ જાય. કેશિયો એટલો સારો માણસ છે કે એ ઓથેલો સાથે કોઈ ફાઇટ કરવા નથી માંગતો, કન્ફ્રન્ટેશન ના થઈ જાય, કોઈ વર્બલ ફાઇટ કરવા નથી માંગતો, અને ત્યાંથી એ જતો રહે છે. Iago seizes on this opportunity to play on Othello's insecurities, making Cassio's exit seem guilty and incriminating. છે ને, બસ આ જ એક નાજુક તાતણા ઉપર ઇયાગો લઈ બેસે છે. એ જાણી ગયો કે ઓથેલોમાં હવે ઇનસિક્યુરિટીઝની ભાવના આવી ગઈ છે કે મને જોઈને કેશિયો ક્યાં જતો રહ્યો. તો એ નાજુક તાતણાને એ થોડી એમાં હામી ભરી દે છે કે ભાઈ જુઓ, તમે આવ્યા અને કેશિયો અહીંથી જતો રહ્યો. ધેટ મીન્સ એ ગિલ્ટી ફીલ કરે છે, એના મનમાં કશુંક તો છે, એટલે એ ડાઉટના સીડ્સ એના મગજમાં ભરે છે, ઓથેલોના મગજમાં. Soon Othello begins to doubt his wife's fidelity. અને તરત જ ઓથેલોના માઇન્ડમાં પણ બિગિન થઈ જાય છે ડાઉટ his wife's fidelity. એના વાઇફની પ્રમાણિકતા, વફાદારી ઉપર એને ડાઉટ જવા લાગી જાય છે. Desdemona drops the handkerchief that Othello gave her on their honeymoon. ડેસ્ડિમોનાને એક રૂમાલ, હેન્ડકરચીફ આપવામાં આવ્યો હતો ઓથેલો દ્વારા, તો એ એનાથી કશેક પડી જાય છે. એમિલિયા gives it to Iago. એકચ્યુઅલી એ પ્લાન જ હતો ઇયાગોનો કે એમિલિયા પાસે એણે માંગણી કરી હતી કે તું જ્યારે ડેસ્ડિમોનાના રૂમમાં જાય તો એનો રૂમાલ, જે હેન્ડકરચીફ કે જે ઓથેલો દ્વારા ગિફ્ટેડ હતો, એ લઈ આવજે. એ પ્લાન મુજબ એ હેન્ડકરચીફ આમ તેમ સ્વાભાવિક છે કે ઘર છે ગમે ત્યાં પડેલો હોવાનો, તો પડી ગયો હતો એમ કરીને એમિલિયા ત્યાંથી તેને ઉઠાવી લઈ જાય છે. અને કારણ કે એમિલિયાનો હસબન્ડ છે ઇયાગો, એને માગ્યો હતો, તેથી એને લઈ જઈને આપી દીધો. પછી એમિલિયાને નથી ખબર કે એનો હસબન્ડ ઇયાગો શું કરશે એ હેન્ડકરચીફનું. Who then tells Othello that Cassio has the handkerchief. કે જે પાછળથી એના પ્લાન મુજબ ઓથેલોને કહે છે કે એ હેન્ડકરચીફ કેશિયો પાસે છે. Othello is incensed to hear that Desdemona would give away something so valuable and comes to believe that Desdemona is guilty. તો ઓથેલો વધારે ઇન્સેસ કરવા લાગી જાય છે, એના ઉપર ડાઉટ કરવા લાગી જાય છે કે આવી રીતે ડેસ્ડિમોના મારી આપેલી ગિફ્ટ કે જે એટલી વેલ્યુએબલ હતી તે સાચવશે પણ નહીં અને ખોઈ બેસશે ને કોઈને આપી દેશે. અને એ એમ માનવા લાગી જાય છે કે ડેસ્ડિમોના પણ ગિલ્ટી છે, એણે પણ ગુનો કર્યો છે. ઓથેલો then swears revenge. અને આવી સિચ્યુએશનમાં ઓથેલો એવું મનોમન નક્કી કરી લે છે કે હું જરૂર બદલો લઈશ કેશિયો સાથે, રિવેન્જ માટે. Desdemona tells Cassio and Iago that Othello has been acting strangely and Iago goes to look for him, feigning concern. ડેસ્ડિમોનાને અચાનક ખ્યાલ આવી જાય છે કે ઓથેલો પહેલા જેવો રહ્યો નથી અને કંઈક વિચિત્ર રીતે એ એક્ટ કરે છે, વિચિત્ર રીતે મારી સાથે વર્તે છે, એવી વાત એ કેશિયો અને ઇયાગો બંનેને કરે છે. એવામાં ઇયાગો જાણી જોઈને ડોળ કરે છે કે ઓકે ચલો હું જરા જોઈ આવું, ઓથેલોને મળી આવું કે કરી શું રહ્યો છે તમારી સાથે. તો એ એકચ્યુઅલી ફીલિંગ કન્સર્ન એટલે કે પોતાનો જ જે એને ડાઉટના સીડ્સ એનામાં ભર્યા છે એનું જ પરિણામ જોવા જાય છે કે ઓથેલો ખરેખર એના પર ડાઉટ કરી રહ્યો છે કે નહીં. Emilia thinks that Othello's change has something to do with his jealous nature. એમિલિયા જે છે કે જે ડેસ્ડિમોનાની મેઇડ છે, લેડી મેઇડ છે,
તે એમ વિચારે છે કે ઓથેલોમાં જે ચેન્જ આવ્યો છે તે એકચ્યુઅલી એના જીલસ નેચરના લીધે આવ્યો છે. નાઉ હસબન્ડ હેઝ બીકમ જીલસ ટુવર્ડ્સ હિઝ વાઇફ ડેસ્ટિમોના. તો ઓથેલોમાં જેલસી આવી ગઈ છે. તો એ કદાચ જેલસીના લીધે આવું કરી રહ્યો હોય એમ એમિલિયાને છે. એમિલિયાને તે સમયે એવી ખબર ન હતી કે એના હસબન્ડ ઇયાગોએ જ આ બધું કર્યું છે. એટલે એમ સમજે છે કે ઓથેલો કદાચ જેલસ હોવાના કારણે આવી શંકાઓ કરી રહ્યો છે. કેશિયો આસ્ક્સ Bianca to copy the handkerchief that he found in his room. Cassio has no idea it is Desdemona's. હવે કેશિયો શું કરે છે? કેશિયો કે જેના રૂમમાં પેલો હેન્ડકરચીફ મૂકી દેવામાં આવ્યો હતો, બરાબર છે, તો એ બિયાંકાને પૂછે છે ટુ કોપી ધ હેન્ડકરચીફ ધેટ હી ફાઉન્ડ ઇન હિઝ રૂમ. એને નથી ખબર હોતી કે he has no idea it is Desdemona's. એ ડેસ્ડીમોનાનો રૂમાલ હશે એમ કેશિયોને તો ખબર જ ન હતી. એ તો કદી એ લોકોની લાઈફમાં ગયો જ નથી. ફક્ત એ બહારથી મળતો હતો, બહારથી વાતચીત કરતો હતો. ફક્ત એક જ દિવસે ગયો છે કે એની સિફારિશ લઈને કે મને ફરીથી લેફ્ટનન્ટ બનાવવામાં આવે. અને જ્યારે એ કોઈ રૂમાલ એના રૂમમાં જુએ છે તો એ શું કરે છે કે એની જે ગર્લફ્રેન્ડ હોય છે તેને એક ગિફ્ટ તરીકે આપી દે છે કે ભાઈ તું આ લઈ લે. અને એને તો ખબર જ નથી હોતી કે એ ડેસ્ડીમોનાનો રૂમાલ હોય છે. તો અહીં સુધી એક્ટ 3 છે. ત્યાર પછી એક્ટ 4 માં આપણે જઈએ. ઓથેલો ટ્રાઇઝ નોટ ટુ કન્ડેમ ડેસ્ડીમોના ટુ હાર્શલી. ઓથેલો હજી એટલું બધું હાર્શલી ડેસ્ડીમોનાને કન્ડેમ કરવા તૈયાર નથી. એટલું બધું હાર્શલી એટલે ખરાબ રીતે એને એ ગુસ્સે થવા હજી તૈયાર નથી થયો. બટ સુન Iago whips Othello into an even greater fury. Iago આ બધું જોતો રહે છે કે હજી પણ ઓથેલો ડેસ્ડીમોના પર ગુસ્સે નથી થતો. એટલે એ લોકોમાં મારામારી કરાવશે કે ફાઇટ કરાવશે એવા પ્રકારની કોશિશોમાં જ રહે છે. તો એ ઓથેલોને ચાપખા મારતો જ રહે છે શાબ્દિક રીતે. into an even greater fury through mere insinuation. વધારે ને વધારે એ કંઈક એમાં ચુભાવતો રહે છે. Iago calls Cassio in. Iago કેશિયોને અંદર બોલાવે છે while Othello hides. ઓથેલોને એ સંતાયેલો રાખે છે. ઓથેલોને કહી રાખેલું હોય છે અગાઉથી જ કે તમે ફક્ત સંતાઈને જોયા કરો કે તમને સાબિતી મળે છે કે નહીં તમે જુઓ. Iago speaks to Cassio of Bianca. Iago જાણી જોઈને કેશિયો સાથે બિયાંકાની વાત કરે છે. બટ ઓથેલો in his disturbed state. ઓથેલો કેવો હોય છે? એના મેન્ટલ સ્ટ્રેસમાં ડિસ્ટર્બ રહેતો હોવાથી believes that Cassio is talking of Desdemona. એકચ્યુઅલ ઇયાગો કેશિયો સાથે બિયાંકાની વાત કરતો રહે છે. પણ ઓથેલો એવી હાલતમાં હોય છે કે જાણે કે કેશિયો બહુ ખુશમાં ડેસ્ડીમોનાની જ વાત કરતો હોય એવું લાગે છે. એટલે કે એને વાતચીત યોગ્ય રીતે સંભળાતી પણ નથી હોતી. Convinced of her infidelity, એ કન્વિન્સ થઈ જાય છે કે ડેસ્ડીમોના ઇનફાઇડલ છે. Othello is resolved to kill Desdemona himself. Othello નક્કી કરી લે છે કે હું ડેસ્ડીમોનાને મારી નાખીશ મારી જાતે. And charges Iago with murdering Cassio. અને એ ઇયાગોને ચાર્જ કરે છે કે તારે કેશિયોને મારી નાખવાનો છે. ઇયાગોને એ કામ સોંપે છે કે ડેસ્ડીમોનાને હું જાતે મારી નાખીશ અને કેશિયોને તારે મારી નાખવાનો છે. આ રીતે ઓથેલો અને ઇયાગો વચ્ચે વાત થાય છે. When Desdemona mentions Cassio in front of nobleman Lodovico, Othello becomes very angry and slaps her. એક એ કોઈ ઘટના ઘટી હશે કે કોઈ લોડવિકો નામનો કેરેક્ટર આવ્યો હોય, કોઈ મિત્ર હોય અને તેની સામે ડેસ્ડીમોનાએ કોઈ નોર્મલ જ વાત કરી હોય જેમાં કેશિયોનું નામ મેન્શન થયું હોય એના દ્વારા, તો ઓથેલો becomes very angry and slaps her અને એને એ તમાચો મારી દે છે. ઓથેલો questions Emilia about Desdemona's guilt. ઓથેલો એમિલિયાને પણ ડેસ્ડીમોનાના એવા પ્રકારના કેરેક્ટરને લઈને સવાલો પૂછે છે. And she swears that Desdemona is pure and true.
અને એમિલિયા તો સીધી બાબત કહે છે કે ડેસ્ડિમોના પ્યોર જ છે, પવિત્ર જ છે અને ટ્રુથ છે, સાચી જ છે. એમિલિયા થિંક્સ ધેટ સમવન હેઝ મેનિપ્યુલેટેડ ઓથેલો. એમિલિયાને ખબર પડી જાય છે કે કોઈક તો એવી વ્યક્તિ છે કે જે ઓથેલોને જેદી બનાવે છે, એને મેનિપ્યુલેટ કરે છે, એની કાનભંભેરણી કરે છે. However, Iago is there to dispel this opinion. છતાં પણ ઇયાગો તો પાછો એવો છે જ કે જે એમિલિયાએ ઇમેજ ઊભી કરી છે ડેસ્ડિમોનાની કે શી ઇઝ પ્યોર એન્ડ ટ્રુ, તો ઇયાગો તો એ ઇમેજ પર પાણી ફેરવા માટે પાછો ત્યાં છે જ, એ ઓપિનિયન બદલી જ નાખશે. ઇયાગો કમ્સ એક્રોસ રોડ્રિગો. હવે ઇયાગો રોડ્રિગો પાસે આવે છે. હી ઇઝ નોટ પ્લીઝ ધેટ ઇયાગો હેઝ ફેઇલ્ડ ટુ ડિલિવર ઓન હિઝ પ્રોમિસીસ રિગાર્ડિંગ ડેસ્ડિમોના. રોડ્રિગો હવે થોડો ગુસ્સે થયેલો છે, એ નાખુશ દેખાય છે કે ઇયાગો એકચ્યુઅલી નિષ્ફળ ગયો છે પ્રોમિસમાં કે ડેસ્ડિમોનાને પોતાની પાસે મોકલી આપશે ગમે તે કરીને. ડેસ્ડિમોના જાતે એની સામે ફરશે. રોડ્રિગો એનો લવર છે ડેસ્ડિમોનાનો. તો ઇયાગો quiets him by making him believe that if he kills Cassio, then he will win Desdemona. તો ઇયાગો એને ચૂપ કરે છે અને એમ કહે છે, મનાવા તત્પર કરી નાખે છે કે જો તું કેસ્યોને મારી નાખશે ને તો ડેસ્ડિમોના એની જાતે જ તેની થઈ જશે. એટલે કે કેસ્યો આપણી વચ્ચે આવે છે, તો કેસ્યોને મારી નાખો તો ડેસ્ડિમોના એ આવી જશે. એવું વિચારીને ઇયાગો રોડ્રિગોને પણ ફસાવે છે. રોડ્રિગો decides to go along with it. રોડ્રિગો ફરીથી ઇયાગોની વાતમાં આવી જાય છે અને કેસ્યોને મારવા તત્પર થઈ જાય છે. બટ ઇયાગો is coming dangerously close to being revealed. પણ ઇયાગો જાણી જાય છે કે એક દિવસ એ આ રોડ્રિગો દ્વારા ઓપન થઈ શકે છે. હવે રોડ્રિગો પણ મરવો જોઈએ એમ એને મનોમન થાય છે, કારણ કે રોડ્રિગો બધું જ જાણતો હોય છે કે ઇયાગો શું કરતો ફરે છે. ડેસ્ડિમોના knows that she will die soon. ડેસ્ડિમોનાને ખબર પડી જાય છે કે મારા ઘરમાં વાતાવરણ યોગ્ય નથી ચાલી રહ્યું, ઓથેલો કંઈક ને કંઈક કરશે અને મને મારી નાખશે અથવા હું મરી જઈશ ગમે તે રીતે. She sings a song of sadness and resignation. એ એવા લિરિક્સ ગાય છે એકદમ સેડનેસના. and decides to give herself to her fate. અને નક્કી કરે છે કે નસીબ ઉપર છોડી દેવાનું કે હું મરીશ કે જીવીશ. આ હાલતમાં ડેસ્ડિમોના આવી જતી હોય છે કે જે બિલકુલ નિર્દોષ લેડી છે. હવે લાસ્ટ એક્ટ આપણે જોઈ લઈએ. Spurred on by Iago, Rodrigo and Cassio fight. ઇયાગોના કરતા ધરતા આ રોડ્રિગો અને કેસ્યો બંને ફાઇટ કરવા લાગી જાય છે. એન્ડ બોથ આર ઇન્જર્ડ બેડલી. બંને બહુ ઘાયલ થયેલા છે. ઇયાગો એન્ટર્સ, એવામાં ઇયાગો એન્ટર થાય છે. પ્રિટેન્ડિંગ ધેટ હી નોઝ નથિંગ ઓફ ધ સ્કફલ. એ તો જાણે કે કશું જાણતો જ ના હોય આ બંનેની ફાઇટિંગ વિશે, એવી રીતે એ એક્ટિંગ કરે છે. Graciano and Lodovico also stumble upon the scene. અને તે જ સમયે ગ્રેસિયાનો અને લોડવિકો નામનો બે કેરેક્ટર પણ ત્યાં આવી પહોંચે છે. રોડ્રિગો is still alive. હજુ રોડ્રિગો જીવિત છે. So Iago feigns a quarrel. અને તેથી ઇયાગો કોરલને ફેઇન કરે છે, વધારે એને થોડું ઉલઝાવે છે. એન્ડ ફિનિશિસ હિમ ઓફ. એમ કહો કે એ જોઈ જાય છે કે રોડ્રિગો હજી જીવિત છે, તો એ બળતામાં ઘી હોમવું એમ કહે ને તેમ ફેઇન્સ અ કોરલ, વધારે એ આગ ઝપેટે છે અને એ જાતે રોડ્રિગોને મારી નાખે છે. બિયાંકા કમ્સ બાય એન્ડ સીઝ કેસ્યો wounded. જે બિયાંકા છે તે ત્યાં આવે છે અને એ જુએ છે કે કેસ્યો ઘાયલ થયેલો છે. ઇયાગો મેક્સ સમ રિમાર્ક ટુ ઇમ્પ્લિકેટ હર. તો ઇયાગો શું કરે છે, જુઠ્ઠું બોલીને તેને ગૂંચવણમાં પાડી દે છે. એને સમજવા નથી દેતો બિયાંકાને ઇયાગો કે કેસ્યો સાથે શું થયું છે. કેસ્યો ઇઝ કેરીડ અવે અને કેસ્યોને ત્યાંથી લઈ જવામાં આવે છે. એટલે
એટલે કે રોડ્રિગો મૃત્યુ પામ્યો અને કેશિયો બચી ગયો. એનો પ્લાન હતો કે કેશિયો મરી જાય. ઓથેલો enters Desdemona's room while she is asleep. ડેસ્ડિમોના ઘસઘસાટ સૂતી હતી અને એવામાં ઓથેલો તેના રૂમમાં પહોંચી જાય છે. ડેસ્ડિમોના awakens, એ બિચારી જાગી પણ જાય છે, and pleads with Othello not to kill her, અને એ આજીજી કરે છે કે પ્લીઝ મને મારો નહીં. but he begins to smother her, પણ એ માનતો નથી હસબન્ડ તરીકે ઓથેલો. અને સ્મોધર કરવું એટલે ઓશિકાથી એનો નાકના નોસ્ટ્રિલ્સ ને દબાવી દેવા, એને સફોકેશનમાં પાડી દેવું, એને ગુંગળાવીને મારી નાખવાની કોશિશ. એમિલિયા નોક્સ એન્ડ ઓથેલો લેટ્સ હર ઇન, અને એવામાં એમિલિયા ત્યાં બારણું ખટખટાવે છે અને ઓથેલો તેને આવવા દે છે અંદર. He tries to conceal Desdemona, એ કોશિશ કરે છે કે ડેસ્ડિમોનાને સંતાડી શકે. Who he thinks is already dead, એ એમ સમજી ગયેલો હોય છે કે તે મરી જ ગયેલી છે આમ પણ. Emilia brings the news of Rodrigo's death. એમિલિયા ત્યાં શું કામ આવી હતી? તે રોડ્રિગોના મૃત્યુના સમાચાર લઈને આવી હતી. And Cassio's wounding, અને કેશિયો ઘાયલ થયેલો હતો. એમિલિયા soon finds out that Desdemona is nearly dead. એમિલિયાને ખબર પડી જાય છે કે ડેસ્ડિમોના મૃત્યુની બહુ નજીક છે. by Othello's hand, અને ઓથેલોના હાથમાં છે તે. Desdemona speaks her last words. ડેસ્ડિમોના એના છેલ્લા શબ્દો બોલે છે. and then Emilia pounces on Othello, અને ત્યારે એમિલિયા ઓથેલો ઉપર શંકા પણ કરવા લાગી જાય છે અને એની સાથે દલીલો પણ કરવા લાગી જાય છે, પ્રશ્નો પણ પૂછે છે. ઓથેલો is not convinced of his folly until Iago confesses his part, and Cassio speaks of the use of the handkerchief. Othello is overcome with grief. ઓથેલો ત્યાં સુધી નથી માનતો જ્યાં સુધી યાગો જાતે કન્ફેસ ના કરે કે આ બધો રોલ એણે ભજવ્યો છે, એ વિલન છે. અને ત્યાં સુધી પણ નથી માનતો જ્યાં સુધી કેશિયો પણ પેલા હેન્ડકરચીફ વિશે નથી બોલતો. તો ટૂંકમાં યાગો છેલ્લે જાહેર કરી દે છે કે એનો જ રોલ હતો, અને કેશિયો પણ એ જાહેર કરી દે છે કે મને તો હેન્ડકરચીફ વિશે કશી કઈ ખબર જ ન હતી. ઓથેલો ઇઝ ઓવરકમ વિથ ગ્રીફ, અને એમિલિયા પણ એના હસબન્ડ વિશે કહી દે છે કે હેન્ડકરચીફ તો મારા હસબન્ડ યાગોએ માગ્યો હતો અને હું જ અહીંથી કાઢી લઈ ગઈ હતી અને એને આપ્યો હતો યાગોને. તો આ બધું જ્યારે સાંભળે છે ઓથેલો, તો એ ગ્રીફ થી ભરાઈ જાય છે, દુઃખથી ભરાઈ જાય છે ઓથેલો. યાગો ફેટલી સ્ટેબ્સ એમિલિયા. યાગો જે છે તે એમિલિયાને પેટમાં તલવાર મારી દે છે. ફોર અનકવરિંગ હિઝ પ્લોટ્સ. કેમ? કારણ કે એમિલિયાએ એના હસબન્ડ યાગોના પ્લોટ્સ ને અનકવર કરી દીધા છે, ખોલી દીધા છે, એટલે કે ઓથેલોને કહી દીધું છે. તેથી એમિલિયા મરવી જ જોઈએ એમ કરીને યાગો જાતે એમિલિયાને સ્ટેબ કરી દે છે. The Venetian nobles reveal that Brabantio, Desdemona's father, is dead, and thus cannot be grieved by this tragedy now. Othello stabs Iago when he is brought back in. ઓથેલો ઇયાગોને પણ મારે છે જ્યારે એને અંદર લાવવામાં આવે છે. ઓથેલો then tells all present to remember him, how he is, and kills himself. ત્યાર પછી ઓથેલો એ જ્યારે યોગ્ય રીતે ભાનમાં આવે છે તો એ કહે છે કે મેં જે આ ખોટી રીતે કર્યું તો મને બધા યાદ રાખજો કે મેં ખરેખર બહુ ખોટું કર્યું અને હું પણ એના લીધે જાતે પોતાની જાતને મારું છું. એટલે એ એમ કહે છે કે ઓથેલો then tells all present to remember him, how he is, કે હું કેવો હતો, કેવો થઈ ગયો, and kills himself, અને પોતાની જાતને પણ ઓથેલો મારી નાખે છે. Cassio becomes the temporary leader of the troops, અને ત્યાર પછી કેશિયો એ થોડો સમય માટે ટ્રૂપનો લીડર બને છે at Cyprus, and Lodovico and Graciano are to carry the news of the tragedy back to Venice. અને આ બધા સિપ્રસમાં આવું બધું થઈ ચૂક્યું છે
અને પછી જે લોડવિકો છે, ગ્રેસિયાનો છે, એ લોકો એવા આ ટ્રેજેડી જે થઈ છે કે જેમાં હીરોનું મૃત્યુ થયું છે, ઓથેલોનું મૃત્યુ થયું છે, વન આફ્ટર ધી અનધર કેટલા બધા મર્ડર થયા છે, તો એ ટ્રેજેડીના ન્યૂઝ પછી વેનિસમાં આ લોકો આપે છે. તો અહીં સુધી એક્ટ 5 છે, બરાબર. તો આવી રીતે ટોટલ 5 એક્ટ. અને મને યાદ આવ્યું શેક્સપિયર યુઝ ટુ રાઇટ 5 એક્ટ્સ ઓનલી. ઓકે, શેક્સપિયરે એમની બધી જ ટ્રેજેડીમાં 5 એક્ટ્સ જ લખ્યા છે. એટલે એ એક જ વાક્ય યાદ રાખી લઈએ તો યાદ રાખવાનું રહેતું નથી કે ઓથેલો હોય કે હેમ્લેટ હોય કે કિંગ લિયર હોય, બધામાં 5 એક્ટ જ છે. એમની એક કન્વેન્શન હતી એ હંમેશા 5 એક્ટમાં જ એમના બધા પ્લે પૂરા કરે છે. તો આફ્ટર ઓલ ઇટ ઇઝ ઓલ્સો શેક્સપિયરન પ્લે. શેક્સપિયરનો પોતાનો પ્લે છે. તેથી ઓકે, તો આ જે સમરી મેં બતાવી, હું પેમ્પલેટ મોકલું છું, એ સમરી બિલકુલ લખતા આપણને આવડી જવી જોઈએ. તો એ શબ્દોથી આપણે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર યોગ્ય રીતે આપી શકશું, બરાબર. એમાં જે ટેન્સ છે, એમાં જે વોકેબ્યુલરી છે, એ વોકેબ્યુલરી જાળવવાની કોશિશ કરવાની છે આન્સર લખતી વખતે.